હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું પણ એકદમ મજામાં હે ને આપણો આજે બીજો પાર્ટ ચાલુ થાય છે. તો જો છોકરી બધી નગારા સંગ ઢોલ બાજીનો ઓલો કરે ડાન્સ, તો હું આમાં સોંગ તો એડ ન કરે હતા, પણ તમે એના ઓલેથી જોઈ શકો છો. તો એવું હે ને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આ સોંગના બોલ હે મુડકે ના દેખો દિલબર ઓ. તો એવું હે તો તમે બન્યા રહેજો વિડીયોમાં ને જોજો. હજી હે ઘણા બધા ડાન્સ ને એક દીકરી વિશેનું વ્યક્તિત્વ, એટલે દીકરી શું એનું મતલબ, એક છોકરીઓ મસ્ત એનો બોલ હે. તો તમે જોજો ને બન્યા રહેજો વિડીયોમાં. અમારી હનુમાનગઢની પ્રાથમિક શાળામાં જો 3 છોકરાઓનો નંબર આવ્યો દોડમાં, તો આગળ સાહેબ હે આચાર્ય, એ બધાને તમને બોલે ને કી હે, તો તમે બધા ધ્યાનથી સાંભળજો. તો એવું હે, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો એન્ડ સુધી જોજો ને હજુ સુધી એમ જો કોઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવો નવો સપોર્ટ દેતા રહેજો ને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. તો હાલો તમે સાંભળો સાહેબ શું કહે. ખોખોની ટીમ ગઈ હતી, ગોધરામાં ગયા હતા, લાંબી કૂદમાં ગયા હતા. એ ઘણી બધી ઇવેન્ટો હોય. એમાંથી આપણી શાળાના 4 બાળકોને નંબર આવ્યા. હવે ગુજરાત સરકારે એવું નક્કી કર્યું કે દરેક જિલ્લામાં એક સ્પોર્ટ્સ શાળા હોવી જોઈએ. એ છે આપણે પોરબંદરમાં છે DLS. એ બાળકોને વીણવાનું કામ કરે. એવા બાળકો કે જેનામાં ખેલદિલી હોય, રમત ગમતમાં રસ હોય, એવા બાળકોને પસંદ કરે. એટલે આપણી શાળામાંથી એવા 3 બાળકો પસંદ થયા છે તાલુકામાં. હવે જિલ્લા એરમાં જાય. જો જિલ્લામાંથી પસંદ થઈ જાય તો એને
રાજ્ય સરકારે લઈ લે છે, એડોપ્ટ કરી લે છે, બધો ખર્ચો એ જ આપશે. એવા 3 બાળકો છે. એક છે મિલન ભરત, ઉભો થઈ જાય હાજર હોય તો. ટીવીએસ પરબત નંબર છે, અને લલિતા ભવન. 3 છોકરા છે. એ દોડવામાં નંબર આવ્યો. હવે અહીંથી એના વાલીને મેં સૂચના આપી દીધી ભાઈ ઘેરે એને દોડવાની પ્રેક્ટિસ કરો છો. અમારી બેન એકટી છે, કૂદનો ખાડો છે, અમે એને કૂદવાની છૂટ આપી. અમે તો મહેનત કરીએ આ બાળકો આગળ વધે તો એનું ભવિષ્ય ઉજળું થાય. કોટ શંકર મેં એક વખત ગયા એટલે નોકરી તો પાકી, ભણી જાય ત્યાં ખાવાનું ત્યાં ખોલ કાજુ બદામના ખિસ્સા ભરતી એટલા ખાવ એટલા આપે. ડ્રાય ફ્રૂટ આપણે ઘરે ન હોય એટલું લોકો આપે. આવી સુવિધા ની આપે. ભાગ લીધો એક બાળક કેટલામાં ભાગ લીધો વિચાર કરો છો. 2-3 ડાન્સમાં ભાગ લીધો લે. આજે સૌ તો સારામાં સારો કહેવાય. એટલે આપણે ગામની દીકરીએ જે નોકરી મેળવેલી છે એના અભિનંદન પાઠવીએ છીએ બધા, અને એને આમંત્રણ આપ્યું હતું આવવા માટે. પણ એને આ વખતે એ લોકો એવું જાહેર કર્યું કે તમામ પોસ્ટ ઓફિસમાં ધ્વજવંદન કરવાનું ફરમાન બહાર પાડી દીધું. નકર ખરેખર બધી પોસ્ટ ઓફિસમાં ના હોય, મેન હેડ ઓફિસ હોય જિલ્લામાં ન્યા કરવાનું હોય. આ વખતે એવું કર્યું ભાઈ તમામ પોસ્ટ. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત તમામ ગ્રામજનોનો હાર્દિક સ્વાગત કરું છું. આજે 26મી જાન્યુઆરીના આ શુભ દિવસે હું દીકરી વિશે થોડું કંઈ કહીશ તો તમે શાંતિથી સાંભળો. દીકરી એ પિતાના કાળજાનો કટકો, વાત્સલ્ય, સ્નેહ અને મમતાથી છલકતો ઘડો એટલે દીકરી. ઘરના દરેક સભ્યોની સંભાળ રાખે તે દીકરી. માતા પિતાના સંસ્કારોને શોભાવે તે દીકરી. પહેલાના જમાનાના લોકોના મુખ પર રહેલી સ્મિત ઓસરાઈ જતી હતી, કેમ કે દીકરીનો જન્મ થયો છે. દીકરાના જન્મને વધાવવામાં આવતો, દીકરાને કુળનો દીપક કહેવામાં આવતો. પરંતુ સત્ય તો એ છે કે દીકરી પણ ઘરની દીવડી જ છે. તે 2 ઘરમાં પોતાનો અજવાસ ફેલાવે છે, માતા પિતાના ઘરને ઉજાસથી ભરી દે છે, અને લગ્ન બાદ સાસરિયામાં જાય, સાસરિયામાં પણ પોતાનું અજવાળું ફેલાવે છે. પ્રેમનો પ્રવાહ છે દીકરી, વાલનો દરિયો છે દીકરી, કુટુંબનો કિલ્લો છે દીકરી, સંસ્કારોની સરિતા છે દીકરી, સંબંધોની સૂરજ છે દીકરી. કઠણ કાળજાના એ પિતા દીકરીની વિદાય સમયે રોઈ પડે છે. દીકરી લગ્ન બાદ સાસરિયે જઈ પારકાને પણ પોતાના બનાવી લે છે. પોતાના કાળજાના કટકાને સાસરિયામાં જેમ દૂધ અને સાકર પડે તેમ ભળી જવાના સંસ્કારો સાથે વળાવે છે. દીકરી એ ખરેખર ઘરની દીવડી સમાન જ છે. એટલે તો દીકરીએ કહ્યું હતું કે પિતા તમે ભગવાન નહીં પણ ભગવાન કરતાં પણ વધુ મહત્વના છો. ભગવાન તો સુખ અને દુઃખ બંને આપે છે, પણ તમે ફક્ત સુખ જ આપો છો. જય અસ્તુ. જય હિન્દ, જય ભારત.
દુખે નહીં લઈ લો કે ખાલી કરીને દફતર ચોકલેટ ને બિસ્કિટ એટલા બધા જ છે એકેય બિસ્કિટ રાખવા મારે ન થાય નિશાળમાં બધાય દઈ દેવા કારણ કે રાખી એટલે હું થાય પછી અમે છોકરાને બિસ્કિટ ખવડાવવાનો વારો જ નતો આવતો એ વખતે એમની પડ્યા રહ્યા હતા કબાટ ખોલ્યો પછી ખબર પડી કે આ વખતે નક્કી કર્યું કે બધા બાળકોને એ બે ત્રણ વેરે જેટલા આવે ને 4 5 5 દઈ દેવા આજકાલ તો વેલો રાખે તો દઈ દેવાય ખવાઈ જાય કોઈ બાળક બીજા દિન કે જાતા નહીં હાલો તો હવે બધાએ ખાવ ખાવના પછી ઇનામ લેવા લાઈનમાં ઊભા રહ્યા. જેટલા ભાગ લીધો તો એ બધાને એક પેન્સ એક બોલ પેન ને એક નોટબુક બધા છોકરાઓને આપો. એટલા 60થી વધારે તો છોકરાએ ભાગ લીધો હતો એમાં તો એ હે પછી જો બધાને બિસ્કુટું ચોકલેટું ને એવું દેતા હતા. તો જો આવી એક બુક આપી, રફ બુક છે ને બોલ પેન તો એ બે આપ્યા બધાય છોકરાઓને. બધાય જો હવાની માયુને આપી દે કે આ લ્યો હાસો ને એવું જેવો બધાને બિસ્કુટ ને ચોકલેટ ને એવું વેચે તો એવું છે. હાલો તો અમારો વારો આવે ગમણી કે અમને નહીં દે પણ અમને જડે ગાતા આ મોટું છોકરું લાન ને લાન આની તો હતાડી દીધા ખિસ્સામાં બધા. પછી અમે બધા નીકળે ગયા હતા. આ બધા જો 26મી જાન્યુઆરીનું બધું લખેલું હતું કેટલા એટલા હતા એ ડાન્સ ને એવું બધું હતું. તો એવા વિડીયો હું આજ પૂરો કરી. તો આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવો સપોર્ટ દેતા રહેજો ને પછી આપણે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગન બધાને બાય બાય, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય રામાપીર.